મારી પત્ની કોર્ટમાં ઊભી રહીને બોલી કે આ માણસ મને મારતો હતો. એ જૂઠ હતું, પણ જજે તેની જ વાત માની. 30 વર્ષની કમાણી એક ઝાટકે તેના નામે થઈ ગઈ. હું ત્યાં જ બેઠો હતો જ્યાં મેં તેને પહેલીવાર સિંદૂર લગાવ્યું હતું. વિચાર્યું હતું કે ઘડપણ સાથે વિતાવીશું, પૌત્ર પૌત્રીઓ સાથે. તેણે મારું ઘર લઈ લીધું, મારી કંપની લઈ લીધી, બાળકો પણ તેની સાથે ઊભા રહી ગયા. મને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો. હું તે દિવસે પતિ નહોતો, હું લૂંટારો હતો. મારા જ ઘરમાં હું અરવિંદ મલ્હોત્રા છું, 67 વર્ષનો. અને આજે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ તમે વિશ્વાસ નહીં કરો. મુંબઈની પાલલ કોર્ટમાં બેઠો હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, કપાળ પર પરસેવો હતો. જોકે એસી ચાલી રહ્યું હતું. મારી તરફ એક સસ્તો વકીલ હતો જેની પાસે ફક્ત એક જૂની ફાઇલ હતી. સામે મારી પત્ની મીરા હતી, 3 મોંઘા વકીલો સાથે, કાળા કોટમાં ચમકતા વાળ સાથે, જાણે કોઈ વિજેતા હોય. 32 વર્ષ પહેલાં મેં આ સ્ત્રીને મંદિરમાં સિંદૂર લગાવ્યું હતું. આજે તે મને ખતમ કરવા આવી હતી. જજ મહિલા હતી, ચશ્મા પહેરેલા, ચહેરા પર કોઈ ભાવ નહીં. મીરાનો વકીલ બોલી રહ્યો હતો, માય લોર્ડ, આ માણસ 30 વર્ષથી પોતાની પત્નીને પ્રતાડિત કરતો રહ્યો, મારતો હતો, અપમાનિત કરતો હતો, ઘરમાં નોકરની જેમ રાખતો હતો. મારું દિલ ધક થઈને અટકી ગયું. આ જૂઠ હતું, સાવ જૂઠ. મેં ક્યારેય મીરા પર હાથ ઉપાડ્યો નહોતો, ક્યારેય નહીં. પરંતુ કોર્ટમાં સત્ય નહીં, પુરાવા ચાલે, અને પુરાવા બધા તેની પાસે હતા. મેં મારા વકીલ તરફ જોયું. તે માથું નમાઈને બેઠો હતો, જાણે હાર માની ચૂક્યો હોય. તે ક્ષણે મને ખબર પડી ગઈ હતી કે હું હારી રહ્યો છું. મીરા જુબાની આપવા ઊભી થઈ. કાળી સાડી પહેરી હતી, જાણે વિધવા હોય. આંખોમાં આંસુ હતા, અવાજ ધ્રુજી રહ્યો હતો, જજ સાહેબ, મેં 30 વર્ષ આ માણસની સેવા કરી, 3 બાળકોને ઉછેર્યા, ઘર સંભાળ્યું, અને બદલામાં ફક્ત માર ખાધો, ગાળો સાંભળી. તે રડવા લાગી. જજે તેને ટીસ્યુ આપ્યું. હું ત્યાં જ બેઠો જોઈ રહ્યો હતો. આ એ સ્ત્રી જે મારી કમાણીથી હીરા પહેરતી હતી, જેના માટે મેં બાંદ્રામાં 12 કરોડનો ફ્લેટ ખરીદ્યો હતો, આજે તે મને અત્યાચારી બનાવી રહી હતી. અને સૌથી ખરાબ, મારા બાળકો, મારા 3 સંતાનો તેની સાથે બેઠા હતા, મારી તરફ જોઈ પણ રહ્યા નહોતા. જજે મને પૂછ્યું, મિસ્ટર મલ્હોત્રા, તમારે તમારા બચાવમાં કંઈ કહેવું છે? હું ઊભો થયો, પગ લથડ્યા, બોલવાની કોશિશ કરી. જજ સાહેબ, આ બધું જૂઠ છે. મેં ક્યારેય... પરંતુ જજે હાથ ઊંચો કર્યો. બસ, તમે તમારા નિવેદનમાં પહેલાં જ બધું કહી દીધું છે. મારો વકીલ ઊભો પણ ન થયો. હું ફરી બેસી ગયો. હોલમાં શાંતિ હતી, ફક્ત પંખાનો અવાજ આવી રહ્યો હતો. મીરા તરફ જોયું. તે તેના વકીલ સાથે કંઈક ગણગણી રહી હતી. હોઠ પર હળવું સ્મિત હતું. તે ક્ષણે મને અહેસાસ થયો કે આ બધું નાટક હતું, બહુ પહેલાંથી તૈયાર કરેલું નાટક. જજે ફેસલો સંભાળવાનું શરૂ કર્યું. મારા શ્વાસ અટકી ગયા હતા. આ કેસમાં આપવામાં આવેલા પુરાવા અને જુબાનીઓના આધારે કોર્ટ આ ફેસલો સંભળાવે છે. દરેક શબ્દ મારા છાતીમાં ગોળીની જેમ વાગી રહ્યો હતો. બાંદ્રા સ્થિત મિલકત રજિસ્ટ્રી નંબર 7234 શ્રીમતી મીરા મલ્હોત્રાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. 12 કરોડનું ફ્લેટ, તે ફ્લેટ જે મેં ઈંટ જોડીને બનાવ્યો હતો. મલ્હોત્રા ટેક્સટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 60% હિસ્સો શ્રીમતી મીરા મલ્હોત્રાને આપવામાં આવશે. મારી કંપની, મારી આખી જિંદગી એક ઝાટકે છીનવાઈ ગઈ. આ ઉપરાંત મિસ્ટર અરવિંદ મલ્હોત્રા દર મહિને 5 લાખ રૂપિયા ભરણપોષણ શ્રીમતી મીરા મલ્હોત્રાને આપશે. 5 લાખ મારા ખાતાથી જ ગયા હતા. મારી પાસે ખાવાના પૈસા નહોતા અને મારે 5 લાખ દર મહિને આપવાના હતા. હું ઊભો થવા માગતો હતો, ચીસ પાડવા માગતો હતો, પણ અવાજ નીકળ્યો નહીં. જજે ફાઇલ બંધ કરી દીધી. આગામી સુનાવણી, બસ, મારું લગ્ન, મારું ઘર, મારી કંપની, બધું ખતમ. 10 મિનિટમાં મીરા ઊભી થઈ, તેના વકીલો સાથે હાથ મિલાવ્યા, મારી તરફ એકવાર જોયું અને બહાર ચાલી ગઈ. મારા બાળકો તેની પાછળ ચાલ્યા ગયા. હું ત્યાં જ બેઠો રહી ગયો. ખુરશી પરથી ઉઠવાની હિંમત થઈ રહી નહોતી. મારા વકીલે ખંભા પર હાથ મૂક્યો. સોરી સર, અમે જે કરી શકતા હતા તે કર્યું, પણ તેના અવાજમાં કોઈ દર્દ નહોતું, બસ ઔપચારિકતા હતી. તે પણ ચાલ્યો ગયો. હું એકલો હતો તે ખાલી કોર્ટરૂમમાં.
બહાર ગલિયારામાંથી અવાજો આવી રહ્યા હતા. લોકો પોતાના કેસ વિશે વાત કરી રહ્યા હતા. જિંદગી ચાલી રહી હતી, પરંતુ મારી જિંદગી ત્યાં જ અટકી ગઈ હતી. મેં મારા હાથ જોયા. આ એ જ હાથ હતા જેણે મીરાને પહેલી વાર પકડી હતી લગ્નમાં, જેણે પોતાના બાળકોને ખોળામાં ઉઠાવ્યા હતા. આજે હાથ ખાલી હતા, પૂરેપૂરા ખાલી. કોર્ટની બહાર નીકળ્યો તો તડકો ખૂંચી રહ્યો હતો. મુંબઈની એપ્રિલની ગરમી 55 ડિગ્રી લાગતી હતી. સૂટ પરસેવાથી પલળી ગયો હતો. સીડીઓ પર ઊભા રહીને પાર્કિંગ તરફ જોયું. મીરા મર્સિડીઝમાં બેસી રહી હતી. મારી મર્સિડીઝ, તે ગાડી જે મેં 2 વર્ષ પહેલાં આપણી લગ્નની વર્ષગાંઠ પર ખરીદી હતી. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો. મીરા અંદર બેઠી, બાળકો પણ સાથે. ગાડી ચાલી ગઈ. હું ત્યાં જ ઊભો રહી ગયો. મારી પાસે કાર નહોતી. હવે બસ સ્ટોપ તરફ ચાલવા લાગ્યો. લોકો ધક્કા મારી રહ્યા હતા. કોઈ માફી માગી રહ્યું નહોતું. હું ભીડમાં એક વધુ માણસ હતો. કોઈ ખાસ નહીં. બસમાં ચડ્યો. 10 રૂપિયાની ટિકિટ લીધી. 20 વર્ષ થઈ ગયા હતા બસમાં બેઠાને. બારી પાસે ઊભો રહી ગયો. બેસવાની જગ્યા નહોતી. બસ ચાલી. ઝાટકા લાગી રહ્યા હતા. લોકો એકબીજાને ચીપકીને ઊભા હતા. મારી બાજુમાં એક મજૂર ઊભો હતો. પેન્ટ પર સિમેન્ટ લાગ્યો હતો. હાથમાં ફોલ્લા હતા. તેણે મને જોયો, મારો સૂટ જોયો. કદાચ વિચારી રહ્યો હતો કે આ માણસ બસમાં શું કરી રહ્યો છે. હું બારીમાંથી બહાર જોવા લાગ્યો. રસ્તાઓ, ગાડીઓ, લોકો, બધું એમ જ ચાલી રહ્યું હતું. જાણે મારી જિંદગી તૂટી ન હોય, જાણે મને કંઈ થયું જ ન હોય. બસ ચાલતી રહી. હું ઊભો રહ્યો. ના જાણે ક્યાં જઈ રહ્યો હતો. ઘર તો હવે મારું હતું જ નહીં. દહીસરમાં એક સસ્તી હોટલ વિશે મેં સાંભળ્યું હતું. ત્યાં જ ઉતરી ગયો. સાંકડી ગલી હતી. ગટરની દુર્ગંધ આવી રહી હતી. દિવાલો પર પાનની પિચકારીઓ લાગેલી હતી. હોટેલનું નામ હતું શાંતિ લોજ. રિસેપ્શન પર એક ગરઢો માણસ બેઠો હતો. પાન ચાવી રહ્યો હતો. મેં કહ્યું, એક રૂમ જોઈએ છે. તેણે ઉપરથી નીચે મને જોયો. 800 રોજનું. મેં ખિસ્સામાંથી પર્સ કાઢ્યું. અંદર ફક્ત 2000 રૂપિયા હતા. બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ચૂક્યા હતા. કોર્ટના આદેશથી 2000 આપ્યા. 2 દિવસનું આપી દો. તેણે ચાવી ફેંકી. 303 ત્રીજા માળે. સીડીઓ ચડવા લાગ્યો. લિફ્ટ નહોતી. દરેક સીડી ભારે લાગી રહી હતી. રૂમ ખોલ્યો તો અંદર વાસી ગંધ હતી. એક તૂટેલો પંખો, એક ગંદો પલંગ. દિવાલો પરથી પેન્ટ ઉખડી રહ્યો હતો. બાથરૂમમાં નળ ટપકી રહ્યો હતો. બારીમાંથી બહાર ઝૂંપડપટ્ટી દેખાઈ રહી હતી. બાળકો ગટર પાસે રમી રહ્યા હતા. હું પલંગ પર બેસી ગયો. હાથમાં માથું પકડી લીધું. રડવા માંગતો હતો, પણ આંસુ ના આવ્યા. ફક્ત એક ખાલીપો હતો અંદર, જાણે કોઈ બધું કાઢી ગયું હોય. બહાર રસ્તા પર ગાડીઓના હોર્ન વાગી રહ્યા હતા. કોઈનું ગીત ચાલી રહ્યું હતું. જિંદગી ચાલી રહી હતી. પરંતુ મારી જિંદગી, મને ખબર નહોતી હવે આગળ શું થશે. સત્યની લડાઈ અને વિશ્વાસઘાત. અમિતે કહ્યું, જો આપણે સાબિત કરી દઈએ કે તમારી પત્નીનો અફેર હતો અને તેણે તમને છેતરવા માટે ખોટા કેસ બનાવ્યા, તો પહેલો ફેસલો પલટાઈ જશે. ઘર પાછું મળી શકે છે. કંપની પાછી મળી શકે છે. મારા દિલમાં એક આગ સળગી. હા, હું લડીશ. છેલ્લા શ્વાસ સુધી લડીશ. મેં ત્રણેય તરફ જોયું. રમેશ, સુનીતા, અમિત, આ લોકો મારો અસલી પરિવાર હતા. તે રાત્રે જમતી વખતે રમેશે એક બીજી વાત જણાવી. સર, તમને ખબર છે, જ્યારે મેડમે મને નોકરીમાંથી કાઢ્યો હતો, ત્યારે તમારા દીકરાઓએ મારી બાકી રહેલી સેલેરી પણ ન આપી. 3 મહિનાનો પગાર બાકી હતો. 75,000. હું ઘણીવાર ગયો, પણ રોહન સાહેબે કહ્યું, તું ચોર છે, તને કંઈ નહીં મળે. મારું માથું શરમથી ઝૂકી ગયું. મારા દીકરાએ આવું કર્યું, રમેશે કહ્યું. પણ સર, મને ગુસ્સો ન આવ્યો. મને દુઃખ થયું, કારણ કે તમે આવા નહોતા. તમે તો હંમેશા સમયસર બોનસ સાથે પૈસા આપ્યા. પણ તમારા બાળકોએ, તેમણે તમારી પાસેથી માનવતા ન શીખી. હું ફરીથી રડી પડ્યો. મેં બાળકોને શું શીખવ્યું? પૈસા કમાવાનું. હા, પણ માનવતા નહીં. સુનીતાએ ટીસ્યુ આપ્યું અને કહ્યું, સાહેબ, રડશો નહીં. હવે આપણે બધા સાથે છીએ. આપણે જીતીશું. મેં પૂછ્યું, પણ કેવી રીતે? મારી પાસે કંઈ નથી. મારા બાળકો મારી વિરુદ્ધ છે. મારી પત્ની મને નફરત કરે છે. રમેશે કહ્યું, સર,
પણ સત્ય તો મારી સાથે છે અને સત્યની તાકાત સૌથી મોટી હોય છે. અમિતે કહ્યું, ચોક્કસ, કોર્ટમાં સત્ય બોલે છે. ભલે મોડું થાય પણ બોલે જરૂર છે. મને ખબર નહોતી કે તેઓ સાચા હતા કે નહીં, પણ તેમની વાતોમાં વિશ્વાસ હતો અને મને બસ એટલું જ જોઈતું હતું. થોડો વિશ્વાસ, થોડી આશા. મેં ત્રણે સામે જોયું અને માથું હલાવ્યું. ચાલો લડીએ, રમેશ સ્મિત કરી બોલ્યો. બસ આ જ જોઈતું હતું સર. રાત્રે સૂતી વખતે મને લાગ્યું કે કદાચ જિંદગીએ બધું છીનવી લીધું, પણ કંઈક આપ્યું પણ ખરું. અસલી સંબંધોની ઓળખ, કોણ પોતાનું છે, કોણ પારકું. લોહીના સંબંધો હંમેશા સાચા નથી હોતા. ક્યારેક અજાણ્યા લોકો પોતાના બની જાય છે. રમેશ જે મારો ડ્રાઈવર હતો, આજે મારો સહારો હતો. સુનિતા જે એક રૂમમાં 5 લોકો સાથે રહેતી હતી, મને જગ્યા આપી રહી હતી. અમિત જે મને જાણતો નહોતો, મારા માટે લડવા તૈયાર હતો. અને મારા બાળકો, જેમને મેં અમેરિકામાં ભણાવ્યા, તેઓ મને ઘરની બહાર કાઢી રહ્યા હતા. જિંદગી અજીબ છે, ખૂબ અજીબ. પણ એ હું હાર નહીં માનું. રમેશ સાચું કહેતો હતો. હવે મારે બસ લડવાનું હતું અને હું લડીશ, છેલ્લી ઘડી સુધી. 3 અઠવાડિયા વીતી ગયા. અમિતે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી દીધી હતી. પહેલી સુનાવણીનો દિવસ આવ્યો. હું, રમેશ અને અમિત કોર્ટ પહોંચ્યા. મીરા પણ ત્યાં હતી, તેના 3 વકીલો સાથે. તેણે મને જોયો અને મોઢું ફેરવી લીધું. મારા બાળકો પણ હતા, પ્રિયા, રોહન અને નાનો આરવ. ત્રણેય મા સાથે ઊભા હતા. મને જોઈને આરવની આંખોમાં કંઈક દેખાયું, કદાચ દુઃખ કે કદાચ શંકા, પણ પછી તે પણ નજર ફેરવી ગયો. જજે કેસ સંભાળવાનું શરૂ કર્યું. અમિતે અમારી અરજી રજૂ કરી. માય લોર્ડ, અમારી પાસે નવા પુરાવા છે જે સાબિત કરે છે કે પહેલી સુનાવણીમાં જૂઠું બોલવામાં આવ્યું હતું. મીરાના વકીલે તરત જ વાંધો ઉઠાવ્યો. ઓબ્જેક્શન માય લોર્ડ, આ સમયનો બગાડ છે. જજે અમિતને પૂછ્યું, તમારી પાસે શું પુરાવા છે? અમિતે ફાઇલ ખોલી. પેલો ફોટો રજૂ કર્યો, મીરા અને વિક્રમનો. જજે જોયું અને ભ્રમર ચડાવી. આ ક્યારનો છે? અમિતે કહ્યું, માય લોર્ડ, આ 5 વર્ષ જૂનો છે અને આ જુઓ, આ 2 મહિના જૂનો છે. એક પછી એક બધા ફોટા રજૂ કર્યા. મીરાનો ચહેરો સફેદ પડી ગયો. તેના વકીલે કહ્યું, માય લોર્ડ, આ ફોટો ફેક હોઈ શકે છે. અમિતે કહ્યું, આની ફોરેન્સિક તપાસ થઈ શકે છે. અમે તૈયાર છીએ. જજે મીરા તરફ જોયું. તમારે કંઈ કહેવું છે? મીરા ઊભી થઈ પણ બોલી શકી નહીં. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. પહેલીવાર મેં તેને આટલી ડરેલી જોઈ. મને કોઈ ખુશી ન થઈ, બસ અંદર એક ખાલીપો હતો. અમિતે ઈમેલ પણ રજૂ કર્યા, એક પછી એક વાંચ્યા. મીરાનો પ્લાન, તેની સાજિશ, બધું જ. કોર્ટમાં સોપો પડી ગયો. જજે કહ્યું, આ ગંભીર આરોપ છે. જો આ સાબિત થશે તો આ પરજુરીનો કેસ બનશે. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે નાટક હતું, અસલી ડર હતો. તેના વકીલે કહ્યું, માય લોર્ડ, અમને આ પુરાવાઓની તપાસ કરવા માટે સમય જોઈએ. જજે કહ્યું, ઠીક છે, આગામી સુનાવણી 6 અઠવાડિયા પછી. ત્યાં સુધી આ તમામ પુરાવાઓની તપાસ થશે. અને હા, મિસ્ટર વિક્રમ શર્માને પણ કોર્ટમાં હાજર થવું પડશે. વિક્રમનું નામ સાંભળીને મીરાએ તેના વકીલ તરફ ગભરાયેલી નજરે જોયું. ખેલ પલટાઈ રહ્યો હતો. કોર્ટની બહાર નીકળ્યા તો મીરા મારી તરફ આવી. 6 મહિનામાં પહેલીવાર તે મારી સામે ઊભી રહી. બોલી, આ તું શું કહી રહ્યો છે અરવિંદ? મેં શાંતિથી કહ્યું, તે જ, જે તે કર્યું. સત્ય સામે લાવી રહ્યો છું, તેણે કહ્યું. પણ બાળકોનું શું? આ બધામાં તેમની બદનામી થશે. મેં કહ્યું, તે આ પહેલાં વિચાર્યું હોત, જ્યારે તું વિક્રમ સાથે હું પૂરું ન બોલી શક્યો. તેણે ધીમેથી કહ્યું, મને માફ કરી દે. મારા કદમ અટકી ગયા. માફી? હવે? મેં તેની તરફ જોયું. પહેલીવાર મને તેની આંખોમાં પસ્તાવો દેખાયો, પણ બહુ મોડું થઈ ગયું હતું, ઘણું મોડું. મેં કહ્યું, મીરા, તે મારી પાસેથી બધું છીનવી લીધું. મારું ઘર, મારી કંપની, મારા બાળકો. તે મને અત્યાચારી બનાવ્યો, ખોટા આક્ષેપો લગાવ્યા અને હવે માફી? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં તને 30 વર્ષ પ્રેમ કર્યો, દરેક ઈચ્છા પૂરી કરી અને તે મને બરબાદ કરી દીધો. માફીથી હવે શું થશે? તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બોલી, મારાથી ભૂલ થઈ ગઈ. વિક્રમે, તેણે કહ્યું હતું કે તે મારી સાથે લગ્ન કરશે, તે મને ખુશ રાખશે. મેં પૂછ્યું, અને હવે?
તે ચૂપ રહી ગઈ. મેં કહ્યું, હવે તે ભાગી રહ્યો છે ને? તને એકલે મૂકીને? તેણે માથું હલાવ્યું અને રડતી રહી. મને દયા આવવી જોઈતી હતી, પણ ન આવી. બસ ખાલીપો હતો. તે જ સાંજે રમેશને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. તેણે સ્પીકર પર રાખ્યો. અવાજ વિક્રમનો હતો. રમેશ, મારે અરવિંદ સાથે વાત કરવી છે. રમેશે મારી તરફ જોયું. મેં ફોન લઈ લીધો. હા વિક્રમ, બોલ. તે હિચકિચાયો. પછી બોલ્યો, અરવિંદ, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ઠંડા અવાજે કહ્યું, ભૂલ? 5 વર્ષ સુધી મારી પત્ની સાથે શું એ ભૂલ હતી? મારી કંપનીમાંથી 3 કરોડ ચોરવા એ ભૂલ હતી? મને બરબાદ કરવો એ ભૂલ હતી? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, વિક્રમ, તું મારો ભાઈ હતો. મેં તને મારો પાર્ટનર બનાવ્યો અને તે... મારો અવાજ તૂટી ગયો. ગુસ્સો નહીં, દર્દ હતું. હવે બસ દર્દ. વિક્રમે કહ્યું, હું જાણું છું મેં તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, પણ હવે મને સમજાય છે કે મેં શું ગુમાવ્યું. તું સાચો હતો અરવિંદ. હું લાલચમાં આવી ગયો. મેં પૂછ્યું, અને મીરા, શું તું તેને પ્રેમ કરતો હતો? તે ચૂપ રહ્યો. પછી બોલ્યો, ના, તે તો માત્ર મિલકત સુધી પહોંચવાનો એક રસ્તો હતો. મને માફ કરી દે. મારું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. મીરા તેના માટે માત્ર એક રસ્તો હતી. મારી પત્ની, મારા બાળકોની માં, માત્ર એક રસ્તો. મેં ફોન કાપી નાખ્યો. હાથમાં ફોન પકડી રાખ્યો. રમેશે ખંભા પર હાથ મૂક્યો. સર, સંભાળો. પણ કેવી રીતે સંભાળું? દરરોજ એક નવી સચ્ચાઈ, એક નવો વિશ્વાસઘાત. ક્યાં સુધી સંભાળીશ? તે રાત્રે ઊંઘ ના આવી. બહાર નીકળી ગલીમાં ટહેલવા લાગ્યો. રાતના 2 વાગી રહ્યા હતા. રસ્તાઓ સુમસામ હતા. એક જગ્યાએ એક વૃદ્ધ માણસ રસ્તાના કિનારે સૂતો હતો, છાપું ઓઢીને. હું અટકી ગયો. થોડા મહિના પહેલાં સુધી હું એસી રૂમમાં સૂતો હતો. આજે કદાચ હું પણ અહીં જ હોત જો રમેશ ન હોત. મેં તે વૃદ્ધને જોયો. કદાચ તેની પણ કોઈ વાર્તા હશે. કદાચ તેના પણ બાળકો હશે ક્યાંક. કદાચ તેમણે પણ તેને છોડી દીધો હશે. હું આગળ વધી ગયો. એક મંદિર દેખાયું. હમણાં જ ખુલ્યું હતું. અંદર ગયો. ઘંટ વગાડ્યો. ભગવાનની મૂર્તિ સામે બેસી ગયો. હું ધાર્મિક માણસ નહોતો, પણ તે રાત્રે મારે કોઈની સાથે વાત કરવી હતી. કોઈ એવું જે સાંભળી લે. મેં કહ્યું, ભગવાન, જો તું છે તો બતાવ, મેં શું ભૂલ કરી? મેં મારા પરિવારને પ્રેમ કર્યો, તેમની દરેક જરૂરિયાત પૂરી કરી, તો પછી આ સજા કેમ? કોઈ જવાબ ન આવ્યો. બસ શાંતિ હતી. પવનમાં ઘંટ હલી રહ્યા હતા, અવાજ કરી રહ્યા હતા. હું ત્યાં જ બેસી રહ્યો. ના જાણે કેટલી વાર. પછી પૂજારી આવ્યા. બોલ્યા, બેટા, બહુ રાત થઈ ગઈ, ઘરે જા. મેં કહ્યું, ઘર? મારું કોઈ ઘર નથી. તે ચૂપચાપ મારી બાજુમાં બેસી ગયા. બોલ્યા, જ્યારે બધું છીનવાઈ જાય છે ત્યારે અસલી ઘર મળે છે. પોતાની અંદર મેં તેમની તરફ જોયું. તેમની આંખોમાં શાંતિ હતી. મેં પૂછ્યું, કેવી રીતે? તે ધીમેથી હસ્યા. પહેલાં પોતાની જાતને માફ કરતા શીખો. પાછો રમેશના ઘરે આવ્યો ત્યારે સવાર થવા આવી હતી. રમેશ જાગી રહ્યો હતો, ચા બનાવી રહ્યો હતો. બોલ્યો, સર, ક્યાં ચાલ્યા ગયા હતા? મેં કહ્યું, બસ ટેહલી રહ્યો હતો. તેણે ચા આપી. અમે બંને ચૂપચાપ બેસી રહ્યા. પછી રમેશે કહ્યું, સર, એક વાત પૂછું? મેં હા કહી. તેણે પૂછ્યું, તમે મેડમને માફ કરી શકશો ક્યારે? હું ચૂપ રહ્યો. સાચું કહું તો મને ખબર નહોતી. ગુસ્સો હતો, દર્દ હતું, નફરત હતી, પણ કે ઊંડે ઊંડે હજુ પણ તે વ્યક્તિ હતો જે મીરાને પ્રેમ કરતો હતો, જે તેના વગર અધૂરો હતો. મેં કહ્યું, ખબર નથી રમેશ, કદાચ, ક્યારેય નહીં. કદાચ માફ કરવું જરૂરી પણ નથી, બસ આગળ વધવું જરૂરી છે. તે દિવસે મને અહેસાસ થયો કે જિંદગીમાં સૌથી મોટો વિશ્વાસઘાત તે નથી હોતો જે બીજા આપે છે. સૌથી મોટો વિશ્વાસઘાત તે હોય છે જે આપણે આપણી જાત સાથે કરીએ છીએ. હું વિચારતો હતો કે મારું લગ્ન જીવન પરફેક્ટ છે. વિચારતો હતો કે મારા બાળકો મને પ્રેમ કરે છે. વિચારતો હતો કે વિક્રમ મારો ભાઈ છે. બધું જૂઠ હતું, અથવા કદાચ હું સત્ય જોવા માગતો નહોતો. કેટલી વાર મીરા મારાથી દૂર રહી હશે. મેં કામનું બહાનું માની લીધું હશે. કેટલી વાર વિક્રમે ખોટા કામ કર્યા હશે અને મેં અણદેખ્યા કર્યા હશે. કેટલી વાર બાળકોએ જરૂર અનુભવી હશે અને હું તેમના માટે સમય નહીં કાઢી શક્યો હોઉં. કદાચ આ બધું માત્ર તેમની ભૂલ નહોતી, કદાચ મારી પણ હતી. પણ હવે પસ્તાવો કરવાથી શું ફાયદો? હવે તો બસ લડવાનું હતું, અને હું લડીશ. આગામી સુનાવણી 2 મહિના પછી હતી. તે 2 મહિનામાં અમારે
તમામ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરાવવાની હતી. અમિતે એક પ્રાઇવેટ લેબમાં બધું મોકલી દીધું. ફોટા, ઈમેલ, બેંક સ્ટેટમેન્ટ, દરેક વસ્તુ. મને લાગવા માંડ્યું હતું કે કદાચ હવે બધું ઠીક થઈ જશે. કદાચ મને ન્યાય મળશે. રમેશના ઘરમાં રહેતા હું રોજ સવારે ઉઠતો, મંદિરે જતો, પ્રાર્થના કરતો. જિંદગીમાં પહેલીવાર મને ભગવાન પર વિશ્વાસ આવી રહ્યો હતો, અથવા કદાચ બસ કોઈ વસ્તુની આશા જોઈતી હતી. રમેશ રોજ કામ પર જતો. હું ઘરમાં સુનિતાને મદદ કરતો, વાસણ માંજતો, શાકભાજી સુધારતો. મને અજીબ લાગતું નહોતું, ઉલટું શાંતિ મળતી હતી. આ નાના નાના કામ જે મેં ક્યારેય મારી જિંદગીમાં કર્યા નહોતા, હવે મારા દિવસનો ભાગ બની ગયા હતા. એક દિવસ 3 અઠવાડિયા પછી રમેશ ઓફિસથી ગભરાયેલો આવ્યો. ચહેરો પીળો હતો, હાથ ધ્રુજી રહ્યા હતા. મેં પૂછ્યું, શું થયું રમેશ? તે બેસી ગયો, પાણી પીધું, પછી બોલ્યો, સર, આજે ઓફિસની બહાર એક માણસ મળ્યો. બોલ્યો તેને મારી સાથે વાત કરવી છે. મેં કહ્યું, તો? રમેશે કહ્યું, તે મીરા મેડમ તરફથી આવ્યો હતો. પ્રાઇવેટ ડિટેક્ટિવ બોલ્યો અને 50 લાખ આપશે જો હું કોર્ટમાં જુબાની આપવાથી ફરી જાઉં. મારું દિલ ધબકવાનું બંધ થઈ ગયું. 50 લાખ રમેશ માટે આ આખી જિંદગીની કમાણી કરતાં પણ વધારે હતા. મેં ધીમેથી પૂછ્યું, અને તે શું કહ્યું? રમેશે મારી આંખોમાં જોયું. મેં ના પાડી દીધી સર, પરંતુ તે અટકી ગયો. પણ શું રમેશ? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. રમેશે કહ્યું, પણ તેણે ધમકી આપી. બોલ્યો, જો હું જુબાની આપીશ તો મારા બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. મારી દીકરી સ્કૂલે જાય છે ને સર. તેણે સ્કૂલનું નામ લીધું. બોલ્યો, વિચારી લે રમેશ, 50 લાખ કે તારા બાળકોની સલામતી. મારા હાથ પગ ઠંડા પડી ગયા. મીરા આટલી હદે નીચે પડી શકી હતી. બાળકોને ધમકી. એ રમેશનો ખંભો પકડ્યો. રમેશ, તને જો યોગ્ય લાગે તે કર. હું સમજી શકું છું. તારા બાળકો તારી પહેલી જવાબદારી છે. રમેશની આંખોમાં આંસુ આવી ગયા. પણ સર, હું તમને છેતરી શકું નહીં. તમે મારા પરિવાર માટે આટલું કર્યું છે. મેં કહ્યું, રમેશ, આ છેતરપિંડી નહીં હોય. આ જરૂરિયાત છે. હું નથી ઈચ્છતો કે તારા બાળકોને કંઈ થાય. તે રાત્રે રમેશ અને સુનિતામાં દલીલ થઈ. દિવાલની પહેલે પાર મને અવાજો સંભળાઈ રહ્યા હતા. સુનિતા રડતી હતી. આપણા બાળકો વિશે વિચારો. 50 લાખ મળી જાય તો આપણે સારી જગ્યાએ રહેવા લાગીશું. બાળકોને સારી સ્કૂલમાં મોકલીશું. રમેશનો અવાજ આવ્યો, પણ આ ખોટું છે. સાહેબે આપણા માટે કેટલું કર્યું છે. સુનિતાએ કહ્યું, મને ખબર છે, પણ પહેલાં આપણા બાળકો છે. જો તેમને કંઈ થઈ ગયું તો? રમેશ ચૂપ થઈ ગયો. હું મારા પલંગ પર સૂતો રહ્યો, છતને જોતો રહ્યો. મને તેમના પર ગુસ્સો ન આવ્યો. સુનિતા સાચું કહી રહી હતી. પહેલાં પોતાના બાળકો. મેં પણ તો આ જ કર્યું હતું આખી જિંદગી. પરંતુ મારા બાળકોએ મારો સાથ ન આપ્યો. અને રમેશના બાળકો, તેમને ખતરામાં નાખવાનો હક મારી પાસે નહોતો. પછીના 2 દિવસ રમેશ ઘરે ન આવ્યો. સુનિતાએ જણાવ્યું કે તે તેના ભાઈને ત્યાં ગયો છે વિચારવા માટે. હું સમજી ગયો. તે ફેસલો કરી રહ્યો હતો અને મને ડર લાગી રહ્યો હતો કે તે શું ફેસલો લેશે. અમિતને ફોન કર્યો, બધું જણાવ્યું. અમિતે કહ્યું, આ ગંભીર છે મિસ્ટર મલ્હોત્રા. આપણે પોલીસમાં રિપોર્ટ કરી શકીએ છીએ. મેં કહ્યું, ના, તેનાથી રમેશના બાળકોને વધુ ખતરો થઈ શકે છે. અને જો રમેશ જુબાની ન આપી શક્યો તો? અમિત ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, તો આપણો કેસ નબળો પડી જશે. રમેશ આપણો સૌથી મહત્ત્વનો સાક્ષી છે. તેના વગર બાકીના પુરાવા પૂરતા નહીં હોય. મારી આશાનું કિરણ ફરી ઓલાવવા લાગ્યું. બધું જ રમેશ પર નિર્ભર હતું અને હું તેને મજબૂર કરી શકતો નહોતો. ત્રીજા દિવસે સાંજે દરવાજો ખુલ્યો. રમેશ અંદર આવ્યો, પણ તે એકલો નહોતો. તેની સાથે બીજા 2 માણસો હતા, એક વૃદ્ધ અને એક જુવાન. હું ઊભો થઈ ગયો. રમેશ, આ કોણ છે? રમેશ હસ્યો. 3 દિવસમાં પહેલીવાર બોલ્યો, સર, આ મારા કાકા છે અને આ મારો નાનો ભાઈ. મેં તેમને બધું જણાવ્યું અને તેમણે કહ્યું, આપણે બધા મળીને લડીશું. મારા બાળકોની સુરક્ષા માટે આ બંને હવે આપણી સાથે રહેશે. સ્કૂલે મૂકવા અને લેવા પણ જશે. અને હું કોર્ટમાં જુબાની આપીશ સર. કોઈ ડર નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા. રમેશ ફક્ત પોતાના પરિવારને નહીં, આખા ખાનદાનને સાથે લઈ આવ્યો હતો મારા માટે. મેં તેને જોરથી ગળે લગાવ્યો.
થેન્ક યુ રમેશ, થેન્ક યુ. પરંતુ તે રાત ખતમ થઈ નહોતી. રમેશ તેના બેગમાંથી એક બીજી વસ્તુ કાઢી, એક નાની પેન ડ્રાઈવ. બોલ્યો, સર, જ્યારે તે ડિટેક્ટિવ મને મળ્યો હતો, મેં ચૂપકેથી મારા ફોનથી રેકોર્ડિંગ કરી લીધું હતું. આખી વાતચીત. તેણે સાફ સાફ કહ્યું છે કે મીરા મેડમે તેને મોકલ્યો છે અને ધમકી પણ આપી છે. અમિત જે હમણાં જ આવ્યો હતો, તેણે પેન ડ્રાઈવ લીધી, લેપટોપમાં નાખી. અમે બધાએ સાંભળ્યું. ડિટેક્ટિવનો અવાજ સાફ હતો. મીરા મેડમે મોકલ્યો છે. 50 લાખ લો અને ચૂપ થઈ જાઓ, નહીંતર તમારા બાળકો. ધમકી સાફ હતી. અમિતે હસતા હસતા કહ્યું, આ સોનું છે. આનાથી આપણે સાબિત કરી શકીએ છીએ કે મીરા સાક્ષીઓને ધમકાઈ રહી છે. આ તેના વિરુદ્ધ નવો કેસ બની શકે છે. બીજા દિવસે અમિતે આ રેકોર્ડિંગ કોર્ટમાં જમા કરાવી દીધું. સાથે એક અરજી પણ આપી કે રમેશ અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. જજે તરત જ આદેશ આપ્યો. રમેશના ઘરની બહાર હવે હંમેશા એક પોલીસવાળો રહેવા લાગ્યો. બાળકોની સ્કૂલમાં પણ સિક્યુરિટી વધારી દેવામાં આવી. મીરાના વકીલની નોટિસ મોકલવામાં આવી. મને પહેલીવાર લાગ્યું કે કાયદો મારી સાથે છે, પરંતુ સાથે ડર પણ હતો. મીરા હાર માની રહી નહોતી. તે બીજું શું કરી શકતી હતી? તેની પાસે હજુ પણ પૈસા હતા, તાકાત હતી, અને જ્યારે માણસ ખૂણામાં ફસાઈ જાય છે ત્યારે તે કંઈ પણ કરી શકે છે. રાત્રે સૂતી વખતે મને ખરાબ સપના આવવા લાગ્યા. સપનામાં મીરા મને મારવા આવતી હતી, અથવા રમેશને. હું ચીસ પાડીને જાગી જતો, પરસેવાથી રેબઝેબ. એક અઠવાડિયા પછી ફોરેન્સિક રિપોર્ટ આવ્યો. બધા ફોટા, બધી ઈમેલ, બધું સાચું હતું. કોઈ પણ પ્રકારનું એક્ટિંગ કે ફેક નહોતું. અમિતે ખુશીથી ફોન કર્યો, મિસ્ટર મલ્હોત્રા, આપણો કેસ મજબૂત થઈ ગયો છે. હવે કોર્ટે માનવું જ પડશે. હું ખુશ હતો, પણ પૂરી રીતે નહીં. જ્યાં સુધી ફેસલો ન આવી જાય ત્યાં સુધી હું ચેનથી બેસી શકતો નહોતો. રમેશે તે રાત્રે જમવાનું બનાવ્યું, ખાસ બિરયાની. આખા પરિવારે સાથે ખાધું. તેના કાકાએ કહ્યું, અરવિંદજી, તમે હિંમત ના હારતા. જે સાચું બોલે છે, ભગવાન તેની સાથે હોય છે. મેં હસવાનો પ્રયત્ન કર્યો. ભગવાન ક્યાં હતો જ્યારે મારી પત્ની મને બરબાદ કરી રહી હતી? પણ મેં કંઈ કહ્યું નહીં. કદાચ હવે તે મારી સાથે હતો. તે જ રાત્રે મને એક અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યો, અરવિંદ, આ લડાઈ બંધ કરી દે. તું જીતી નહીં શકે. હું હાર નહીં માનું. મીરાનો મેસેજ હતો. મેં રિપ્લાય કર્યો, મીરા, હું પણ હાર નહીં માનું. તે જે કર્યું છે તેની સજા મળશે. થોડી વાર પછી ફરી મેસેજ આવ્યો, તને ખબર છે ને, બાળકો મને નફરત કરવા લાગશે જો બધું સત્ય બહાર આવ્યું તો. શું તું એવું ઈચ્છે છે? મેં જવાબ આપ્યો, બાળકોને સત્ય જાણવાનો હક છે. તે તેમની જૂઠની સાથે જીવાડ્યા છે આટલા વર્ષો. તેને પછી કંઈ ન મોકલ્યું. મેં ફોન મૂકી દીધો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. શું હું સાચું કરી રહ્યો હતો? બાળકોને સત્ય જણાવવું. શું તેઓ સંભાળી શકશે? પણ પછી મેં વિચાર્યું, જૂઠ કરતાં તો સત્ય વધુ સારું છે. આગામી સુનાવણી હવે ફક્ત 2 અઠવાડિયા દૂર હતી. હું તૈયાર હતો. રમેશ તૈયાર હતો. અમિત તૈયાર હતો. પણ અંદર એક ડર હતો. ક્યાંક ને ક્યાંક મને લાગતું હતું કે મીરા પાસે હજુ પણ કોઈ ચાલ બાકી છે, કોઈ છેલ્લું હથિયાર. પણ હવે પાછા હટવાનો રસ્તો નહોતો. હું બહુ દૂર આવી ગયો હતો. ઘણું વેઠી ચૂક્યો હતો. હવે બસ એક જ રસ્તો હતો, આગળ જીત તરફ, અથવા ઓછામાં ઓછું ન્યાય તરફ. મેં રમેશને કહ્યું, રમેશ, ગમે તે થાય, હું તારો આભાર ક્યારેય નહીં ભૂલું. રમેશે હાથ મિલાવ્યું, સર, આપણે સાથે છીએ છેલ્લે સુધી. સુનાવણીના 3 દિવસ પહેલાં રમેશ વહેલી સવારે મારી પાસે આવ્યો. તેના હાથમાં ફરી એક પેનડ્રાઈવ હતી. બોલ્યો, સર, ગઈકાલે રાત્રે મને એક જૂના મિત્રનો ફોન આવ્યો. તે વિક્રમ સરની કંપનીમાં આઈટી વિભાગમાં કામ કરતો હતો. તેમને 6 મહિના પહેલાં કાઢી મૂકવામાં આવ્યો હતો. મેં પૂછ્યું તો? રમેશે પેન ડ્રાઈવ મારી તરફ વધારી. તેણે કંપનીનો પૂરો ડેટા સેવ કરી રાખ્યો હતો. તેમાં વિક્રમ સર અને મેડમ વચ્ચેનો ઓડિયો કોલ રેકોર્ડિંગ હશે. ઓફિસના ફોનથી કરવામાં આવ્યા હતા, તેથી સિસ્ટમમાં રેકોર્ડ થઈ ગયા હતા. મારું દિલ તેજ ધબકવા લાગ્યું. મેં પેન ડ્રાઈવ લીધી, લેપટોપમાં નાખી. અંદર 20થી વધુ ઓડિયો ફાઇલો હતી. પહેલી ફાઇલ ખોલી. મીરાનો અવાજ હતો, વિક્રમ,
આપણે પૈસા બહાર ટ્રાન્સફર કરવા પડશે. અરવિંદને શંકા ન થવી જોઈએ. વિક્રમનો અવાજ. ક્યાં મોકલીએ? મીરા, કેમેન આઇલેન્ડ્સમાં એક એકાઉન્ટ ખોલી નાખો. મારા નામનું નહીં, કોઈ બીજાના નામનું. પછી ધીમે ધીમે ત્યાં ટ્રાન્સફર કરો. વિક્રમ, કેટલા મીરા? મીરા, ઓછામાં ઓછા 8 કરોડ. બાકી પછી જોઈશું. મેં રેકોર્ડિંગ રોકી દીધું. 8 કરોડ. મારા પૈસા ચૂપચાપ બહાર મોકલવામાં આવી રહ્યા હતા. ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ, આ ફક્ત છૂટાછેડાનો મામલો રહ્યો નહોતો. આ એક ક્રિમિનલ કેસ હતો. મેં રમેશ તરફ જોયું. આ સોનું છે રમેશ, આનાથી તે બંને જેલમાં જઈ શકે છે. રમેશ હસ્યો. એટલે જ તે લાવ્યો સર. તરત જ અમિતને બોલાવ્યો. તે 2 કલાકમાં આવી ગયો. બધી રેકોર્ડિંગ સાંભળી. એક પછી એક. તેના ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી. બોલ્યો, મિસ્ટર મલ્હોત્રા, આનાથી સારું કંઈ નહીં હોઈ શકે. આ રેકોર્ડિંગનો માત્ર છૂટાછેડાનો કેસ પલટશે, પણ મની લોન્ડરિંગ ને ટેક્સ ચોરીનો કેસ પણ બનશે. મારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પર જાણ કરવી પડશે. મેં કહ્યું, કરો. જે પણ કરવું હોય તે કરો. હવે મને પૂરો ન્યાય જોઈએ. અમિતે તે જ દિવસે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક અનામી ફરિયાદ મોકલી દીધી, સાથે બધી રેકોર્ડિંગ અને બેંક વિગતો પણ. બીજા દિવસે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા. મીરાના ઘરે, વિક્રમના ઘરે અને કંપનીની ઓફિસમાં પણ. તે દિવસે હું ટીવી પર ન્યૂઝ જોઈ રહ્યો હતો. અચાનક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા. મુંબઈની જાણીતી બિઝનેસમેન મીરા મલ્હોત્રાના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા. 8 કરોડની ટેક્સ ચોરીની શંકા. સ્ક્રીન પર મારું ઘર દેખાઈ રહ્યું હતું. આઈટી ઓફિસર અંદર જઈ રહ્યા હતા. ખોખા લઈને બહાર આવી રહ્યા હતા. મીરા દરવાજે ઊભી હતી. ચહેરો સફેદ, આંખોમાં ગભરાટ. મારા બાળકો પણ દેખાઈ રહ્યા હતા કે મારાથી છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ન્યૂઝ રિપોર્ટર બોલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મીરા મલ્હોત્રાએ પોતાના પતિ અરવિંદ મલ્હોત્રા વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ જીત્યો હતો. પણ હવે શંકા છે કે તેમણે કંપનીમાંથી પૈસા ખોટી રીતે કાઢ્યા. મને આ જોઈને કોઈ ખુશી ન થઈ. બસ એક ખાલીપો હતો. આ એ સ્ત્રી હતી જેને મેં પ્રેમ કર્યો હતો. સાંજે મને પ્રિયાનો ફોન આવ્યો. 6 મહિના પછી પહેલીવાર મેં ઉઠાવ્યો. હેલો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પપ્પા, આ તમે શું કર્યું? ઘરમાં આઈટીવાળા આવ્યા, બધું ઉલટપુલટ કરી દીધું. મમ્મી રડે છે. મેં શાંતિથી કહ્યું, મેં કંઈ નથી કર્યું પ્રિયા. તમારી મમ્મીએ જે ખોટું કર્યું છે તેનું પરિણામ ભોગવી રહી છે. પ્રિયાએ ચીસ પાડી. ખોટું? તમે ખોટા છો. તમે અમને બરબાદ કરી દીધા. મેં કહ્યું, ના બેટા, તમારી મમ્મીએ કર્યું અને તમે લોકોએ પણ. જ્યારે તમે કોર્ટમાં મારી વિરુદ્ધ જૂઠી જુબાની આપી, તે રડવા લાગી. અમને ખબર નહોતી. મેં વચ્ચે કહ્યું, પ્રિયા, હવે સત્ય બહાર આવશે અને તમને ખબર પડશે કે તમે કોના સાથ આપ્યો. અને મેં ફોન કાપી નાખ્યો. બીજા દિવસે અખબારમાં મોટી ખબર હતી. પહેલા પાને, મલ્હોત્રા કૌભાંડ, 8 કરોડ કેમેન આઇલેન્ડ્સમાં છુપાવ્યા. મીરા અને વિક્રમના એકાઉન્ટ ફ્રીઝ. મેં આખી ખબર વાંચી. આઈટી ડિપાર્ટમેન્ટે વિદેશમાં છુપાયેલા પૈસાની ભાડ મેળવી લીધી હતી. રમેશે અખબાર જોયું અને કહ્યું, સર, હવે તો ગયા તે લોકો. મેં કહ્યું, હા રમેશ, પણ હજુ કોર્ટની સુનાવણી બાકી છે. ત્યાં અસલી લડાઈ થશે. અમિતે ફોન કર્યો. મિસ્ટર મલ્હોત્રા, બહુ મોટી ખબર છે. વિક્રમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના આરોપમાં. મારું દિલ તેજ ધબક્યું. વિક્રમ જેલમાં. ખરેખર ન્યાય થવા લાગ્યો હતો. ક્યારેક મને લાગે છે કે શું સાચું કરી રહ્યો છું. મીરા અને વિક્રમને આ રીતે બરબાદ કરીને શું મને શાંતિ મળશે? પણ પછી મને યાદ આવે છે તે દિવસ જ્યારે મને મારા જ ઘરેથી કાઢવામાં આવ્યો હતો, જ્યારે મારા બાળકોએ મને ધોકો માર્યો હતો, જ્યારે મારે રસ્તા પર ભીખ માંગવી પડી હતી. ત્યારે મને લાગે છે કે હા, આ સાચું છે, આ ન્યાય છે. જો સુનાવણીના એક દિવસ પહેલાં મને આરવનો મેસેજ આવ્યો. મારો સૌથી નાનો દીકરો. પપ્પા, શું હું તમને મળી શકું છું? હું ચોંકી ગયો. મેં રિપ્લાય કર્યો, હા બેટા. ક્યાં? તેણે કહ્યું, મરીન ડ્રાઈવ પર. એકલા. સાંજે હું ત્યાં પહોંચ્યો. આરવ બેન્ચ પર બેઠો હતો, સમુદ્ર તરફ જોઈ રહ્યો હતો. હું તેની બાજુમાં બેસી ગયો. થોડીવાર કોઈ કંઈ ન બોલ્યું. પછી આરવે કહ્યું, પપ્પા, મને માફ કરી દો.
મારું ગળું ભરાઈ આવ્યું. તેણે આગળ કહ્યું, મને ખબર નહોતી કે મમ્મીએ શું શું કર્યું છે. મેં ન્યૂઝ વાંચ્યા, રેકોર્ડિંગ પણ સાંભળ્યું. તે બધું જૂઠ હતું. મેં તેનો હાથ પકડ્યો. આરવ, તને ખબર નહોતી? તારી કોઈ ભૂલ નથી. આરવ રડવા લાગ્યો. ના પપ્પા, મારી પણ ભૂલ છે. મેં તમારી વાત ન સાંભળી. મેં કોર્ટમાં તમારી વિરુદ્ધ બોલ્યું. મેં વિચાર્યું નહીં કે તમે જૂઠ ના બોલી શકો. હું પણ રડવા લાગ્યો. 6 મહિના પછી મારા 3 બાળકોમાંથી ઓછામાં ઓછા એકને તો સત્ય દેખાઈ રહ્યું હતું. મેં તેને જોરથી ગળે લગાવ્યો. બેટા, બસ આટલું જ ઘણું છે કે તને હવે સત્ય ખબર પડી ગઈ. અમે બંને ત્યાં બેસી રહ્યા, સમુદ્રની લહેરના અવાજ સાંભળતા. આરવે કહ્યું, પપ્પા, પ્રિયા દીદી અને રોહનભાઈને પણ ખબર પડી રહી છે, પણ તે માનવા તૈયાર નથી. તેમને લાગે છે કે જો તેઓ તમારો સાથ આપશે તો મમ્મી એકલી પડી જશે. મેં કહ્યું, તેમની મરજી બેટા, હું કોઈને મજબૂર નહીં કરું. આરવે પૂછ્યું, પપ્પા, કાલે કોર્ટમાં શું થશે? મેં કહ્યું, ન્યાય થશે બેટા, અથવા ઓછામાં ઓછી હું આશા રાખું છું. તેણે કહ્યું, હું તમારી સાથે ઊભો રહીશ કોર્ટમાં પણ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં કહ્યું, ના બેટા, તારે તારી મમ્મીની સાથે રહેવું જોઈએ. તે એકલી પડી જશે. આરવે માથું લાવ્યું. ના પપ્પા, મેં ફેસલો કરી લીધો છે. હું સત્યની સાથે ઊભો રહીશ. મેં તેને ફરી ગળે લગાવ્યો. મારો દીકરો, મારો સૌથી નાનો દીકરો, ઓછામાં ઓછો તેને તો મેં પાછો મેળવ્યો હતો. અમે ત્યાંથી ઉઠ્યા અને સાથે ચાલવા લાગ્યા. તે બોલ્યો, પપ્પા, કાલે જીત તમારી હશે. તે રાત્રે હું શાંતિથી સૂઈ શક્યો. પહેલીવાર મહિનાઓમાં, કારણ કે હવે મને ખબર હતી કે હું પૂરી રીતે એકલો નહોતો. મારી સાથે રમેશ હતું, અમિત હતો અને હવે આરવ પણ હતો. બાકી દુનિયા મારાથી દૂર ચાલી ગઈ હતી. પણ આ 3 લોકો પૂરતા હતા. આગામી દિવસે કોર્ટે જવાનું હતું. છેલ્લી લડાઈ, છેલ્લી તક. હું તૈયાર હતો, પૂરી રીતે તૈયાર. જે પણ થાય હું હાર નહીં માનું, કારણ કે હવે ફક્ત મારા માટે નહીં, રમેશ માટે, અમિત માટે અને આરવ માટે પણ લડવાનું હતું. તે લોકો માટે જેમણે મારા પર ભરોસો કર્યો હતો. હું તેમને નિરાશ નહીં કરું. કાલે સત્ય બોલશે અને હું સાંભળીશ. સુનાવણીનો દિવસ આવી ગયો. સવારે 6 વાગ્યે હું જાગી ગયો. જોકે કોર્ટે 11 વાગે હતી. નાહી ધોઈને તૈયાર થયો. રમેશ તેનો સૌથી સારો સૂટ આપ્યો હતો પહેરવા માટે. થોડો ટાઈટ હતો, પણ ઠીક લાગતો હતો. સુનીતાએ પ્રસાદ બનાવ્યો હતો. બોલી, સાહેબ, ભગવાન આગળ ધરી આવો, બધું ઠીક થઈ જશે. હું મંદિરે ગયો, પ્રસાદ ચઢાવ્યો, ઘંટ વગાડ્યો અને મનથી પ્રાર્થના કરી. ભગવાન, મેં ક્યારેય તારી પાસે કંઈ માગ્યું નથી. આજે માગું છું, ન્યાય અપાવી દે. બસ આટલું જ. પાછો આવ્યો તો રમેશ, અમિત અને આરવ તૈયાર ઊભા હતા. આરવે મારા પગે લાગ્યા. પપ્પા, આજે તમારી જીત થશે. મારી આંખો ભરાઈ આવી. અમે ચારે કોર્ટ તરફ નીકળી પડ્યા. મુંબઈના રસ્તા ભીડથી ભરેલા હતા, પણ મારા મનમાં એક અજીબ શાંતિ હતી. જે થશે તે જોયું જશે. કોર્ટ પહોંચ્યા તો જોયું મીડિયાવાળા પણ આવ્યા હતા. કેમેરા, માઇક, રિપોર્ટર. આ કેસ હવે પબ્લિક થઈ ગયો હતો. આઈટીના દરોડા પછી બધાને ખબર પડી ગઈ હતી. હું કોર્ટની અંદર ગયો તો મીરા દેખાઈ, કાળી સાડીમાં, વાળ વિખરાયેલા, ચહેરો સૂજેલો, જાણે રાતભર રડી હોય. તેની સાથે ફક્ત એક વકીલ હતો. હવે 3 નહીં, પ્રિયા અને રોહન પણ હતા, પણ તેમણે મારી સાથે નજર મિલાવી નહીં. ફક્ત આરવ મારી સાથે આવીને બેસી ગયો. કોર્ટરૂમમાં શાંતિ હતી. લોકો ગણગણાટ કરી રહ્યા હતા. જજ આવ્યા. બધા ઊભા થઈ ગયા. નવા જજ હતા. પહેલાવાળા રિટાયર થઈ ગયા હતા. આ જજનું નામ હતું જસ્ટિસ મહેતા. સખત ચહેરો, તીખી નજર. તેમણે ફાઇલ ખોલી, થોડીવાર વાંચ્યું, પછી બોલ્યા, આ કેસ બહુ ગંભીર વળાંક લઈ ચૂક્યો છે. હવે ફક્ત છૂટાછેડાનો મામલો નથી, પણ ગુનાહિત મામલો પણ છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ મારી પાસે છે. મની લોન્ડરિંગના પુરાવા પણ છે. મીરાનો ચહેરો વધુ સફેદ પડી ગયો. જજે આગળ કહ્યું, મિસ્ટર અમિત શર્મા, તમે તમારી તરફથી રજૂઆત કરો. અમિત ઊભો થયો, ફાઇલ ખોલી એક પછી એક બધા પુરાવા રજૂ કરવા લાગ્યો. ફોટા, ઈમેલ, રેકોર્ડિંગ, બેંક સ્ટેટમેન્ટ, બધું જ. કોર્ટરૂમમાં બધા લોકો ચૂપચાપ સાંભળી રહ્યા હતા. જ્યારે વિક્રમ અને મીરાની ઓડિયો રેકોર્ડિંગ ચાલી તો આખા કોર્ટરૂમમાં સોપો પડી ગયો. મીરાનો અવાજ
ગુંજી રહ્યો હતો. 8 કરોડ ટ્રાન્સફર કરો. અરવિંદને શંકા ન થવી જોઈએ. પ્રિયા અને રોહને એકબીજા સામે જોયું. તેમના ચહેરા પર આઘાત હતો. રોહનનું મોઢું ખુલ્લું રહી ગયું. પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. આરવે મારો હાથ પકડી લીધો. જજે રેકોર્ડિંગ ખતમ થયા પછી કહ્યું, મિસિસ મલ્હોત્રા, શું તમારે આ રેકોર્ડિંગ વિશે કંઈ કહેવું છે? મીરા ઊભી થઈ પણ બોલી શકી નહીં. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેના વકીલે કહ્યું, માય લોર્ડ, અમને સમય જોઈએ. જજે સખ્તાઈથી કહ્યું, ના, અત્યારે જ જવાબ આપો. મીરાએ ધીમેથી કહ્યું, માય લોર્ડ, આ રેકોર્ડિંગ સાચું છે, પણ આ બધું વિક્રમનો પ્લાન હતો. હું તેના ઝાંસામાં આવી ગઈ. કોર્ટરૂમમાં હલચલ મચી ગઈ. અમિત ઊભો થયો. ઓબ્જેક્શન માય લોર્ડ, અમારી પાસે ઈમેલ છે જે સાબિત કરે છે કે આ પ્લાન મિસિસ મલ્હોત્રાએ પોતે બનાવ્યો હતો. 3 વર્ષ પહેલાંથી તેણે તે ઈમેલ બતાવ્યો જે મીરાએ તેના વકીલને લખ્યો હતો. જજે વાંચ્યું અને ભ્રમર ચડાવી. મિસિસ મલ્હોત્રા, તમે તમારા પતિ વિરુદ્ધ ખોટા આક્ષેપ લગાવ્યા, અદાલતમાં ખોટી જુબાની આપી અને ગેરકાયદેસર રીતે પૈસા વિદેશ મોકલ્યા. આ બધું ગંભીર ગુનો છે. મીરા રડવા લાગી. માય લોર્ડ, મને માફ કરી દો. પણ હવે માફીનો સમય નહોતો. જજે રમેશને સાક્ષી તરીકે બોલાવ્યો. રમેશે બધું જણાવ્યું. કેવી રીતે તેને નોકરીમાંથી કાઢ્યો, કેવી રીતે પુરાવા છુપાવવા પૈસા આપ્યા, કેવી રીતે તેના બાળકોને ધમકી આપવામાં આવી. જજે રમેશને બેસવા કહ્યું. પછી મારી તરફ જોયું. મિસ્ટર મલ્હોત્રા, તમે કંઈ કહેવા માગશો? હું ઊભો થયો. મારા પગ ધૂતરા હતા, પણ મનમાં હિંમત હતી. મેં કહ્યું, માય લોર્ડ, મેં મારી પત્નીને 30 વર્ષ પ્રેમ કર્યો. મેં તેની દરેક ઈચ્છા પૂરી કરી. મેં મારા બાળકોને તે બધું આપ્યું જે હું આપી શક્યો હતો, પણ બદલામાં મને ખોટા આક્ષેપો મળ્યા. મને મારા જ ઘરેથી કાઢવામાં આવ્યો, રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો. હું ફક્ત ન્યાય માગું છું માય લોર્ડ. મારો અવાજ તૂટી ગયો, પણ હું બોલતો રહ્યો. હું નથી ઈચ્છતો કે મારી પત્નીને સજા થાય. હું નથી ઈચ્છતો કે મારા બાળકો તકલીફમાં હોય, પણ સત્ય બહાર આવવું જરૂરી હતું. હું બેસી ગયો. આખા કોર્ટરૂમમાં શાંતિ હતી. મીરા માથું નમાઈને બેઠી હતી. જજે કહ્યું, મેં બધા પુરાવા જોઈ લીધા છે. આ સાફ છે કે મીરા મલ્હોત્રાએ તેના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો. તેમણે ખોટા આક્ષેપો લગાવ્યા, અદાલતને ગેરમાર્ગે દોરી અને ગેરકાયદેસર રીતે પૈસા બહાર મોકલ્યા. તેણે એક શ્વાસ લીધો અને આગળ બોલ્યા, તેથી પહેલાં ફેસલો રદ કરવામાં આવે છે. બાંદ્રા સ્થિતિ મિલકત મિસ્ટર અરવિંદ મલ્હોત્રાને પાછી આપવામાં આવે છે. મલ્હોત્રા ટેક્સટાઇલ્સમાં હિસ્સેદારી 50-50 વહેંચવામાં આવશે. ભરણપોષણ રદ કરવામાં આવે છે અને મિસિસ મીરા મલ્હોત્રાએ 3 કરોડ રૂપિયા મિસ્ટર મલ્હોત્રાને પાછા આપવાના રહેશે. કોર્ટરૂમમાં તાળીઓ વાગવા લાગી. હું ત્યાં જ બેઠો રહી ગયો. વિશ્વાસ નહોતો થતો. હું જીતી ગયો હતો. જજે આગળ કહ્યું, અને કારણ કે મિસિસ મલ્હોત્રાએ ખોટી જુબાની આપી છે, હું તેમને 2 વર્ષની સજા સંભળાવું છું. સાથે જ ઇન્કમ ટેક્સ ચોરીનો કેસ અલગથી ચાલશે. મીરા જોરથી રડવા લાગી. પ્રિયા તેની પાસે ગઈ. રોહન ત્યાં જ બેઠો રહ્યો, સદમામાં. આરવે મને ગળે લગાવ્યો. પપ્પા, તમે જીતી ગયા. રમેશ અને અમિત પણ આવ્યા. અભિનંદન આપ્યા, પણ મને કોઈ ખુશી થતી નહોતી. બસ એક ખાલીપો હતો. મેં જીતી તો લીધું, પણ શું મેળવ્યું? મારું ઘર પાછું મળ્યું, પણ તે ઘર હવે ખાલી હતું. મારી પત્ની જેલમાં જઈ રહી હતી. મારા બાળકો તૂટી ચૂક્યા હતા. આ કેવી જીત હતી? કોર્ટની બહાર નીકળ્યો તો મીડિયાએ ઘેરી લીધું. મેં કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ નીકળી ગયો. બહાર રસ્તા પર આવીને મેં એક લાંબો શ્વાસ લીધો. મુંબઈની ભીડ, ગાડીનો શોર, બધું એમ જ હતું, પણ મારી જિંદગી બદલાઈ ચૂકી હતી. આરવે પૂછ્યું, પપ્પા, હવે શું? મેં કહ્યું, હવે આપણે આગળ વધીશું બેટા. ધીમે ધીમે પ્રિયા અને રોહન બહાર આવ્યા. પોલીસ મીરાને લઈ જઈ રહી હતી. મીરાએ મારી તરફ જોયું. આંખોમાં માફી હતી. મેં માથું હલાવ્યું. કંઈ ન કહ્યું. તે ચાલી ગઈ. પ્રિયા રડતી મારી પાસે આવી. પપ્પા, મને માફ કરી દો. મેં તેને ગળે લગાવી. બેટા, હું તારાથી ક્યારેય નારાજ હતો. તું મારી દીકરી છે. રોહન પણ આવ્યો. ચૂપચાપ પગે લાગ્યો. મેં તેના માથે હાથ મૂક્યો. ચાલો ઘરે જઈએ. આરવે કહ્યું, હા ચાલો.
તે રાત્રે રમેશના ઘરે છેલ્લી વાર જમ્યું. કાલથી હું મારા ઘરે રહીશ. સુનિતા રડતી હતી. સાહેબ, તમે જઈ રહ્યા છો? મેં કહ્યું, સુનિતા, હું ક્યાંય નથી જઈ રહ્યો. બસ મારા ઘરે પાછો જાઉં છું. તમે લોકો મારો પરિવાર છો, હંમેશા રહેશો. રમેશે કહ્યું, સર, કાલથી શું કરશો? મેં કહ્યું, કંપની સંભાળીશ, ફરીથી ઊભી કરીશ અને તું મારો પાર્ટનર બનીશ. 20% શેર તારા નામે. રમેશના મોઢામાંથી નીકળ્યું, સર, ના. મેં હાથ ઉઠાવી રોક્યો. રમેશ, આ તારો હક છે. તે મારા માટે એ કર્યું જે મારા પોતાના લોકોએ ન કર્યું. તું મારો ભાઈ છે. રમેશ રડી પડ્યો. 1 વર્ષ વીતી ગયું છે. આજે હું ફરીથી તે જ ઘરમાં છું. 7મા માળે બાંદ્રા. પણ ઘર હવે પહેલાં જેવું નથી. મેં બધું બદલી નાખ્યું. નવા પડદા, ફર્નિચર, બધું જ. જૂના ફોટા ઉતારી દીધા, કારણ કે તે યાદો હવે દર્દ આપે છે. સવારે ઉઠું છું તો બારીમાંથી સમુદ્ર દેખાય છે. જિંદગી પણ લહેરો જેવી જ છે. કંઈક આવે છે, કંઈક જાય છે. હું હવે એકલો રહું છું. ચા જાતે બનાવું છું. જમવાનું જાતે બનાવું છું. હવે આદત થઈ ગઈ છે. સારું લાગે છે. ઓછામાં ઓછું પોતાની જાત પર નિર્ભર તો છું. કંપની ફરી પાટે ચડી ગઈ છે. રમેશ હવે મારો પાર્ટનર છે. રમેશ હવે ઘાટોકોપરમાં એક સારા ફ્લેટમાં રહે છે. તેના બાળકો સારી સ્કૂલમાં ભણે છે. તે ખુશ છે અને તેની ખુશી મને શાંતિ આપે છે. મીરા જેલમાં છે. હું એક વાર પણ તેને મળવા નથી ગયો. નહીં જાઉં. અમુક સંબંધો તૂટી જાય છે અને તેને જોડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અમારો છૂટાછેડાનો ફાઇનલ થઈ ગયો છે. 47 વર્ષની ઉંમરે એકલા હોવું અજીબ લાગે છે, પણ ઠીક છે. કોઈ છેતરતું તો નથી. પ્રિયા અને રોહન મહિનામાં 1 વાર આવે છે, જમે છે, વાતો કરે છે, પણ તે વાતો ઔપચારિક હોય છે, દિલથી નહીં. તેમની અને મારી વચ્ચે એક દિવાલ આવી ગઈ છે જે કદાચ ક્યારેય નહીં તૂટે. ફક્ત આરવ છે જે અઠવાડિયામાં 2-3 વાર આવે છે. તે મારી સૌથી નજીક છે. વિક્રમને 5 વર્ષની સજા થઈ છે. તેની પત્નીએ છૂટાછેડા લઈ લીધા. બાળકોએ સંબંધ તોડી નાખ્યો. તે એકલો પડી ગયો જેલમાં. મને તેના પર દયા નથી આવતી. તેણે જે કર્યું તેને સજા મળી રહી છે. સાંજે હું અવારનવાર મરીન ડ્રાઈવ જાઉં છું. ત્યાં બેસું છું. જિંદગી ચાલતી રહે છે. હું હવે પહેલાં જેવો નથી. ના તે અમીર બિઝનેસમેન કે ના તે પરિવારવાળો માણસ. હું બસ અરવિંદ છું. જિંદગીએ મને શીખવ્યું કે સંબંધો લોહીથી નહીં, વફાદારીથી બને છે. ક્યારેક રાત્રે એકલો બેઠો હોઉં ત્યારે જૂની યાદો આવે છે. મીરાનું હસવું, બાળકોનું બાળપણ. કદાચ હું ક્યારેય સારો પતિ નહોતો. ઓફિસમાં એટલો વ્યસ્ત હતો કે ઘરે સમય ન આપી શક્યો. કદાચ તે એકલી પડી ગઈ અને વિક્રમે ફાયદો ઉઠાવ્યો. હું નથી જાણતો અને હવે જાણવું પણ નથી. જે થઈ ગયું તે થઈ ગયું. આજે હું મારી જાત માટે જીવી રહ્યો છું. આઝાદી છે. પહેલી વાર આટલી આઝાદી અનુભવી રહ્યો છું. આ એક એકલતા નથી, આ આઝાદી છે. ગત અઠવાડિયે આરવ આવ્યો હતો. બોલ્યો, પપ્પા, હું એક છોકરી સાથે લગ્ન કરવા માગું છું. લવ મેરેજ. મેં તેનો હાથ પકડ્યો. બસ બેટા, લગ્ન કરી લે, પણ એક વાત યાદ રાખજે. લગ્ન ફક્ત પ્રેમથી નથી ચાલતા, ઇજ્જત અને ભરોસાથી ચાલે છે. તેને માથું હલાવ્યું. તેને મને તૂટતા જોયો છે. તે નહીં ઈચ્છે કે તેની સાથે આવું થાય. ગઈકાલે મને જેલમાંથી મીરાનો પત્ર મળ્યો. મેં ખોલ્યો જ નહીં, બસ ફાડી નાખ્યો. અમુક માફીઓ સ્વીકારવી જરૂર નથી હોતી. તે તેની જિંદગી જીવે છે, હું મારી. અમારી વાર્તા પૂરી થઈ ગઈ છે. આજે સાંજે ફરી મરીન ડ્રાઈવ પર જઈશ, ચા પીશ, લહેરો જોઈશ. 1 વર્ષ પહેલાં હું તૂટી ચૂક્યો હતો. આજે હું ફરી ઊભો છું. કદાચ પહેલાં જેવો મજબૂત નથી, પણ હું જીવી રહ્યો છું. જિંદગીએ મારી પાસેથી ઘણું છીનવ્યું, પણ એક વસ્તુ ન છીનવી શકી, મારી હિંમત. અને હું હવે મારી જાતને પ્રેમ કરતાં શીખી રહ્યો છું. તો આ હતી મારી વાર્તા, એક એવા માણસની જે બધું ગુમાવીને પણ હાર્યો નહીં. મેં ભરોસો કર્યો, છેતરાયો, પણ હાર ન માની. તો મિત્રો, વાર્તા અંગે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે કયા શહેરથી સાંભળી રહ્યા તેનું અને તમારું નામ અવશ્ય લખજો. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.